વેલકમ બેક અને હવે માર્કેટની વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે યીલ્ડ મેક્સિમાઇઝર્સના યોગેશ મહેતા. યોગેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને સર, સૌપ્રથમ તો અત્યારે જે બજાર છેલ્લા 2-3 સપ્તાહથી મોટી એક ચિંતામાં હતું, એ ચિંતામાં થોડુંક એક રિલેક્સેશન આપણને આવતું દેખાયું છે કે હવે કેસીસ થોડાક ઘટવાની શરૂઆત થઈ છે, રિકવરી રેટ ફરી પાછો સુધરતો દેખાઈ રહ્યો છે. આ પાસાને આપ કેટલું પોઝિટિવલી જોવો છો? એક નેશન વાઇડ લોકડાઉન માટેની ચિંતાઓ બજાર ઉપર હતી, એ હવે આપણને અહીંયા દૂર થતી દેખાઈ રહી છે. Morning, Vikram. First of all, thanks for having me, and it's always pleasure. હું એ જ કહીશ કે જે આપણે લાસ્ટ ટાઈમ જે આપણા 3-4 કન્વર્સેશન થયા હતા ત્યારે મેં કોશિયસ વ્યૂ આપ્યો હતો કે હજી મને એટલું માર્કેટમાં કમ્ફર્ટ નથી લાગતું અનલેસ એન્ડ અન્ટિલ વી કમ ટુ ધ રિઝલ્ટ સિઝન. અને રિઝલ્ટ સિઝનમાં કોઈ મેજર સેટબેક જેવું કોઈ એક્સપેક્ટેશન નથી, પણ માર્કેટમાં જયારે 15,300 અને 15,200 ના લેવલ હતા ત્યારે મને કમ્ફર્ટ લેવલ જરા પણ નહોતું, સ્પેશિયલી લાર્જ કેપમાં. તો હવે અહીંયાથી જે આપણે વેક્સિનેશનનો તમારો સવાલ છે, તો એટલા માટે હું રાહ જોઈ રહ્યો હતો માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી માટે કે ફર્સ્ટ વેક્સિનેશન ડોઝ થઈ ગયો છે, સેકન્ડ વેક્સિનેશન ડોઝની હવે તૈયારી થશે કદાચ 15 મે આસપાસથી, અને 18 પ્લસની જે પોપ્યુલેશન છે એમાં હવે 1લી તારીખથી ચાલુ થશે. તો આ જોતા એવું લાગે છે કે થોડા ઘણા પોઝિટિવ ફેક્ટર હવે બિલ્ટઅપ થઈ રહ્યા છે, અને જે વેક્સિનેશન પછીનો જે માહોલ છે અને જેનું જેનું સ્ટેટિસ્ટિક્સ બતાવે છે એ ઘણું પોઝિટિવ રિઝલ્ટ આપી રહ્યું છે. તો ઓવરઓલ મને એવું લાગે છે કે મેજર લોકડાઉનનો જે ડર હતો જે આપણે લાસ્ટ માર્ચમાં જોયો હતો એવો હવે છે નહીં. સ્ટેટ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ લોકડાઉન છે, પણ એ ફક્ત 70% to 80% લોકડાઉન છે, અને રૂટીનની જે વસ્તુઓ છે બધી ચાલુ જ છે. તો એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રી વાઇઝ આપણે જોઈએ કે ઇકોનોમી વાઇઝ જોઈએ તો જે ફટકો પડશે એ લગભગ આ માર્ચના 15 દિવસ પૂરતો રહેશે, પણ એવું નથી કે આખા વર્ષ દરમિયાન આનું કન્ટિન્યુટી રહેશે. તો મને એવું લાગે છે કે મોર ઓર લેસ કદાચ અત્યારે હું 80% થી 85% એમ કહી શકું કે વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ નાઉ, અને અગેન ઇન્ડિયાની ઇકોનોમી જે છે એ અગેન ગ્રોથ પાથ માટે ફોકસ કરી રહી છે અહીંયાથી. તો એ વસ્તુમાં હવે ફોકસ કરવું જરૂરી છે. ઓકે, એની સાથે સર એક બીજું પાસું ખાસ સમજવા માંગીશું. રિસેન્ટલી જે આપણે Q4ના આંકડાઓ આવતા જોયા છે, સ્પેસિફિકલી એમાં જોઈએ તો આઈટી કાઉન્ટર્સથી હું શરૂઆત કરીશ, કારણ કે અહીંયા આપણને દિગ્ગજ કંપનીઝના આંકડાઓ આવતા દેખાયા છે. આપનો મત અહીંયા શું બની રહ્યો છે? જે પ્રમાણે એના માર્જિન્સ કંપનીએ પોસ્ટ કર્યા છે, જે પ્રમાણે એના ડીલ પાઇપલાઇન કેટલીક કંપની તરફથી આપણને પોસ્ટ થતા દેખાય છે, સ્પેસિફિકલી HCL ટેક તરફથી તો જબરજસ્ત એક ડીલ પાઇપલાઇન એમણે રજૂ કરી છે. તો આ આખું વર્ટિકલ છે ને આપ કેવી રીતે રીડ કરી રહ્યા છો? આગામી વર્ષ માટે થઈને અહીંયા આપણને એક સારું એવું એક્શન દેખાઈ શકશે? વિક્રમ, આમાં એવું છે કે આઈટી જે છે અને અહીંયાથી હવે જે ડિસ્રપ્શન ચાલી રહ્યું છે, ટેકનોલોજી ઇનોવેશન્સ થઈ રહ્યા છે અને ડિપેન્ડન્સી વધી રહી છે ટેકનોલોજી પર. તો આ એક સેક્ટર એવું છે કે જેને અહીંયાથી જેમ આપણે FMCG કહીએ એવી રીતે આઈટી રહેશે. તો કદાચ ન્યૂ નોર્મલમાં આપણે એમ પણ કહી શકાશે કદાચ 2-3 વર્ષે કે FMCG ની જેમ આઈટીસી પણ આઈટી સેક્ટર જે છે એ પણ હવે અહીંયાથી તમને કન્સિસ્ટન્ટ ગ્રોથ બતાવશે એટલીસ્ટ ફોર નેક્સ્ટ 3, 4, 5 years. તો એને FMCG નું કદાચ આપણે એને એમાં ટ્રાન્સફોર્મ કરી શકીએ. તો મને એવું લાગે છે કે ટેકનોલોજીના જે સેક્ટર કંપનીઝ જે છે એના રિઝલ્ટ પણ આવ્યા છે. ભલે એમાં ડોલર ટર્મ્સમાં આપણે રેવન્યુ ગ્રોથ 1.5 થી લઈને 1 to 5% નો ગ્રોથ આવ્યો છે ડિફરન્ટ કંપનીઝનો, જે ટેક મહિન્દ્રાએ 1-2% બતાવ્યો છે, વિપ્રોએ <1 અને TCS એ અરાઉન્ડ 5%. તો આ જે છે મને લાગે છે કે કન્ટિન્યુટી રહેશે અહીંયાથી. એટ્રિશન રેટ પણ ઘણા કંટ્રોલમાં છે, અને જે TCV છે, ડીલ વિન્સ જે છે એ લગભગ Q4 નંબર્સમાં હાઈએસ્ટ એવર છે અમુક કંપનીઝ માટે, જે આખા વર્ષ દરમિયાન Q1, Q2, Q3માં પણ નથી મળી, જે Q4માં મળી છે. $1 બિલિયન ઉપરની પણ ડીલ વિન્સ છે. તો એ જોતા એવું લાગે છે કે આઈટી સેક્ટર અહીંયાથી હજી પણ પોઝિટિવિટી બતાવી શકે છે. ફક્ત ફરક એટલો છે કે હવે અહીંયા પી મલ્ટિપલ જે છે એ બહુ અત્યારે હાઈ ચાલી રહ્યો છે. તો કદાચ મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે 2950 સુધીની વચ્ચે આવે તો ઇટ્સ અ ગુડ બાય TCS માટે, સ્પેશિયલી જ્યારે HCL ટેક અને ટેક મહિન્દ્રા જે છે એ રીઝનેબલ વેલ્યુએશન પર મળી રહ્યા છે. અને ઇન્ફોસિસમાં ત્રીજું બાયબેક છે જે હવે ઓપન માર્કેટમાં છે, પણ છતાં બી એવું લાગે છે કે 1250, 1350 સુધીમાં લેવામાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર જેનો 2 થી 3 વર્ષનો વ્યૂ હોય તો એ વાંધો ના આવે. તો ઓવરઓલ સમરાઇઝ કરીશ તો આઈટી સેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી અ ન્યૂ નોર્મલ, અને એમાં અહીંયાથી પાછું કંપની ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક સ્પેસિફિક, કંપની સ્પેસિફિક આમાં ધ્યાન આપવું જરૂરી છે.
ત્યારે જ આ મહિના દરમિયાન તમે જો યોગેશજી નિફ્ટી બેન્કે અને ખાસ કરીને પ્રાઇવેટ બેન્કે ઓલમોસ્ટ તમે જો 3.5% તેજી ગુમાવી છે. એમાં અત્યાર સુધી આવ્યા HDFC બેન્ક અને ICICI બેન્કના પરિણામ પણ તમે જો બંને વિપરીત ટ્રેડ દેખાડ્યો છે. પણ આ પરિણામોની તમે કેટલી ઇમ્પેક્ટ જુઓ છો અને શું ઘટાડે ખરીદારીનો એ વ્યૂ બંને પર બનાવવો જોઈએ? બીજું કે અત્યારે નવા જે રૂલ્સ આવ્યા છે RBI તરફથી એની કેટલી ઇમ્પેક્ટ તમે ખાસ કરીને કોટક મહિન્દ્રા બેન્ક પર જુઓ છો? તો આ બંને વ્યૂ તમારા પાસેથી જાણવા માંગીશું. ગુડ મોર્નિંગ નિશા. જે પ્રાઇવેટ સેક્ટર બેંકના મૂવની આપણે જે તમે મને સવાલ પૂછ્યો છે તો એમાં હું એમ કહીશ કે અહીંયાથી જે પેન્ડેમિક સિચ્યુએશન હતી એને હજી એમાંથી બહાર આવતા અને જે લાસ્ટ 4 ક્વાર્ટરના જે રાઇટ ઓફ છે કે એના એડજસ્ટમેન્ટ છે બેલેન્સ શીટમાં એ બધા હજી થઈ રહ્યા છે. મોસ્ટ વર્સ્ટ અફેક્ટેડ ઇઝ PSU બેંક્સ, પણ હવે પ્રાઇવેટ સેક્ટર બેંક્સને બી થોડો અસર આવ્યો છે. તો એને જો એ મેનેજ કરી લેશે તો મને લાગે છે ICICI બેંકના જે પરિણામ આવ્યા છે, રિઝલ્ટ આવ્યા છે Q4 ના, એ ઘણા એન્કરેજિંગ છે. પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ જોઈએ તો ઘણો સારો છે રાધર દેન એને પેટ લેવલ પર જોવા કરતા. સબસિડિયરી કંપનીઝમાં ઘણું સારું કરે છે. તો એસઓટીપી વેલ્યુએશન જોઈએ તો લગભગ સબસિડિયરીનું એસઓટીપી વેલ્યુએશન 160 રૂપિયા આસપાસ આવે છે બેલેન્સ શીટમાં. અને જે નોર્મલ આપણે પ્રાઇસ ટુ બુક જોઈએ ICICI બેંકનું તો એ જોતા લાગે છે કે અત્યારે 600, 590, 600 આસપાસ ભાવ ચાલી રહ્યો છે અને ઓલ ટાઈમ હાઈ 680 આસપાસ છે. તો જો ઇન્વેસ્ટર્સ માટે અહીંયાથી હજી પણ મને લાગે છે કે Q2, Q3 ના નંબર્સ માટે ડિપેન્ડન્ટ રહેવું જોઈએ અને એ પણ ઓપ્ટિમિસ્ટિક જ હોવા જોઈએ. તો ગ્રોથ રેટ જે છે લગભગ 14 થી 15% ગ્રોથ રેટ મને એમાં દેખાઈ રહ્યો છે પ્રોજેક્શન્સમાં. તો અહીંયાથી 700 પ્લસ ની ધારણા મારી છે અહીંયાથી ICICI બેંકમાં. અને વન ઓફ ધ બેસ્ટ કેટેગરી અને જેમાં અત્યારે વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ ઓલમોસ્ટ અને બેલેન્સ શીટનું રીવર્ક જે કરવાનું છે એ બધું થઈ ગયું છે. HDFC બેંક અનડાઉટેડલી અ ગ્રેટ બેંક અને સ્ટ્રોંગ પરફોર્મન્સ છે. આટલા ક્વાર્ટર ઓન ક્વાર્ટર લગભગ 55 થી 60 ક્વાર્ટર આપણે જોઈ લીધા છે કે જેમાં એને કન્સિસ્ટન્ટ ડિલિવરી કર્યું છે અને વન ઓફ ધ ડાર્લિંગ સ્ટોક પરફોર્મન્સ વાઇઝ અને ઇન્વેસ્ટર વાઇઝ. તો આઈ થિંક ટેમ્પરરી બ્લિપ છે, પણ અહીંયાથી આજે કેપિટલ આપણે પ્રોટેક્શન કહીએ અને કન્સિસ્ટન્ટ ગ્રોથ કહીએ તો એમાં હજી પણ રહેશે. જે બેલેન્સ શીટ, ક્વોલિટી ઓફ ધ બેલેન્સ શીટ, NPA નંબર્સ બધું જ સરસ છે અને ટોપ કેટેગરીમાં આવે છે તો એને હોલ્ડ કરી શકાય છે હજી પણ. અને ICICI બેંક ઇઝ ધ નેક્સ્ટ વન જે એ કેટેગરીમાં તો નથી જઈ રહ્યો, પણ અહીંયાથી જે વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ વાળી કેટેગરી છે તો એપ્રિસિએશન જોવું અહીંયાથી પોસિબિલિટી ઘણી વધારે છે. એની સાથે યોગેશજી જ્યારે આપણે થોડીક પરિણામ આધારિત વાત કરી રહ્યા છે, બેન્કિંગ સેક્ટરના આપણને જે આંકડાઓ અત્યાર સુધી આવતા દેખાયા છે, જેમ કે HDFC બેંક છે, ICICI બેંક તરફથી આંકડાઓ આવતા દેખાયા છે. એક મેજર આ બંને બેંકના તરફથી આપણે જો એક માઇલસ્ટોન સેટ થતું દેખાયું છે તો એ વસ્તુનું રહ્યું છે કે બંને બેંકોના નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સુધર્યા છે. સાથે એસેટ ક્વોલિટીની અંદર જે NPA એનાઉન્સમેન્ટ કર્યા એમ છતાં પણ આપણને સુધાર જે છે તે આગળ વધતો દેખાયો છે. તો આ કેટલી પોઝિટિવ સાઇન તરીકે આપ જોવો છો? વિક્રમ, જેમ મેં કહ્યું કે અત્યારે જે પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ છે અને જે બેલેન્સ શીટમાં જે એમના NPAs જે છે એમાં રાઇટ ઓફ જે કરવાના છે એ કર્યા પછી પણ જે એમણે બેઝ એમણે જે ડિપોઝિટ બેઝ પ્લસ ધ લોન એડવાન્સ જે છે એ લગભગ આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોઈએ તો 4 થી 5% ગ્રોથ રેટ છે. પણ આજે સિચ્યુએશન જેમાં 5% બી કમેન્ડેબલ છે અને એસેટ ક્વોલિટી મેન્ટેન કરીને એ પછી પણ આટલો પ્રોફિટ બતાવો અને along with all the subsidiaries which are firing on not all the cylinder but they are firing reasonably well. તો એ જોતા મને એવું લાગે છે કે ICICI bank is in a very sweet spot અને રિઝનેબલ વેલ્યુએશન પર અવેલેબલ છે હજી પણ. અને પ્લસ એમાં એડવાન્ટેજ એ પણ છે ઇન્વેસ્ટરને કે 680 થી કરેક્શન થઈને આવે છે 540-50 આસપાસ અને હવે 590 આસપાસ છે. તો એ પણ એક પ્રોવાઈડ કરે છે ઇન્વેસ્ટર્સને ઓપોર્ચ્યુનિટી. કારણ કે આપણે હવે અહીંયાથી જે 4 ક્વાર્ટર છે, 6 ક્વાર્ટર છે એની માટે જોઈ એનું આપણે જે માપદંડ રાખશું અને એના પ્રોજેક્શન પર જો ઇન્વેસ્ટ કરશું તો મને લાગે છે કે આ રિઝલ્ટ જોયા પછી બહુ જ સારો કેન્ડિડેટ છે. તો ધીસ કુડ બી વેરી વેલ. અને જેમ મેં કહ્યું એમ કે ઘણા ખરે અંશે ઇકોનોમિક ગ્રોથ પ્રોસ્પેક્ટ પર જો આપણને દેખાતી હોય તો બેન્કિંગ જે છે એ ફરીથી અહીંયાથી પાછું જે છે એઝ એ બેન્કિંગ સેક્ટર એ થોડું જો અહીંયાથી બેટર થઈ જાય તો આ બેંક જે છે જેમાં પ્રુવન ટ્રેક રેકોર્ડ છે અને નંબર સારા છે એમાં અત્યારે ગ્રોથ પ્રોસ્પેક્ટ ઘણા વધી જાય છે. યોગેશજી, આ કહેશો કે મેટલની ચમક હજી કેટલું શાઇન કરશે તમને લાગે છે? હજુ કેટલું રોકાણની તક તમે જુઓ છો દિગ્ગજોમાં, મિડ સાઇઝની મેટલ કંપનીઝમાં કે સ્ટીલ કંપનીઝમાં
રોકાણ વધારવું જોઈએ કે હવે નફો કાંઠે બાંધી લેવું જોઈએ? નિશા, એટલે આમાં એવું છે કે મેટલ કંપનીઝ જે છે એ અનપ્રેડિક્ટેબલ છે અને આનું જે સાયકલ છે લગભગ પ્રીવિયસલી મેં જે જોયા છે એ 7 વર્ષના સાયકલ હતા અને 7 વર્ષે તમને ટર્નઅપ થાય. એમાં હિસ્ટોરિકલી જસ્ટ ટુ ગીવ યુ પર્સપેક્ટિવ કે ટિસ્કોનો ભાવ 700 વાળો ફરીથી 100 ની નીચે જાય છે, 100 વાળો ફરીથી 7 વર્ષે 500-600 આવે છે કે 700 આવે છે અને પાછો એ 150-200 મળે છે. તો સિમિલરલી હવે જે આ સાયકલ આવી છે ગ્લોબલ સાયકલ, જ્યાં ડિમાન્ડ ઘણી વધી રહી છે, પ્રાઇઝીસ વધી રહ્યા છે, એટલે રિયલાઇઝેશન બેઝ પર એમને એડવાન્ટેજ છે. થર્ડ ઇઝ ધ કેપેસિટી, એમણે જે એક્સપાન્શન કરી હતી 3-4 વર્ષ પહેલા, એનું હવે એમને પે ઓફ મળી રહ્યું છે. તો વચ્ચે મારો પોતાનું પ્રોજેક્શન એવું હતું કે હવે ફેરલી વેલ્યુડ છે તો આનાથી આગળ હવે અપસાઇડ નહીં રહે. પણ જે મેટલ સાયકલનું બૂમ ચાલી રહ્યું છે ગ્લોબલી, એવું નથી ફક્ત ચાઇનાને લીધે, પણ ડોમેસ્ટિક વે અહીંયા પણ ડિમાન્ડ એટલી જ છે અને ચાઇનાની ડિમાન્ડ પણ વર્લ્ડ વાઇડ ડિમાન્ડ એટલી વધી રહી છે, બીટ યુએસ, યુકે ઓર એની કન્ટ્રી. તો એ જોતા મને એવું લાગે છે કે હજી પણ જે પ્રમાણે નોન ફેરસ મેટલ અને ફેરસ મેટલના પ્રાઇસીસ વધી રહ્યા છે, તો કદાચ અહીંયાથી હજી 10-15% અપસાઇડ હોઈ શકે છે, જેને હું ડિનાય નહીં કરું. પણ એઝ અ ઇન્વેસ્ટર જ્યારે પણ આ બધી કંપનીઝ ફ્રેન્ઝાઇડ થાય છે, એ લગભગ ઓલમોસ્ટ પીક ઉપર હોય છે. તો હું અહીંયાથી એક કોશનનો દોર આપીશ કે કદાચ જો અહીંયાથી 10-15% વધવાની જગ્યા હોય, જેમ કે હિન્દાલ્કો 350-60 છે ને કદાચ 400-410 થાય, પણ ઇન્વેસ્ટર શુડ નોટ ગેટ ફ્રેન્ઝાઇડ અબાઉટ ધીસ કંપનીઝ અત્યારે આ લેવલ પર, કારણ કે જે લેવાના પ્રાઇસીસ હતા એ ઘણા હવે દૂર છે અને રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ગ્લોબલ સાયકલનું જેમ મેં કહ્યું એમ 7 યર સાયકલ છે, કદાચ 8 યર્સ પર એક્સપાન્ડ થાય, પણ જો અહીંયાથી રિવર્સલ આવશે ત્યારે પછી અહીંયા રિસ્ક ફેક્ટર જે છે ઇન્વેસ્ટર્સ માટે અહીંયા કરંટ પ્રાઇસીસથી એ બહુ જ વધી જશે. સર, આવો જ એક ડિમાન્ડ આઉટલુક આખો જે બદલાતો દેખાયો છે લગભગ છેલ્લા 1 વર્ષથી, એ ફાર્મા કંપનીઝ માટેનો છે. આઈ હોપ કે અહીંયા આપણે આ પ્રકારની ફરીથી સિચ્યુએશન ઊભી ના થાય જ્યાં આટલી બધી દવાઓની જરૂરિયાત પડે, પણ તેમ છતાં એક આખો ટ્રેન્ડ જે છે એ હેલ્થકેર સેગમેન્ટનો અને બદલાતો દેખાયો છે. તો એને ધ્યાનમાં રાખતા ફાર્મા કંપનીઝ માટે આપને શું બને છે કે અહીંયા પણ હવે થોડુંક ટોપ બનતું દેખાઈ રહ્યું છે કે હજુ અહીંયા જગ્યા છે? વિક્રમ, ફાર્મા કંપનીઝમાં એવું છે કે જે સિચ્યુએશન આપણે જોયું, નહીં તો પણ આ જે કંપનીઝ જે છે એ લગભગ ફાર્માની ડિમાન્ડ જે છે એ લગભગ 10-11% ગ્રોથ CAGR ગ્રોથ રેટ પર ચાલી રહી છે ડિમાન્ડ, અને ઇનફ સપ્લાય છે. ઇન્ડિયન કંપનીઝ હંમેશા ટોપ પર રહી છે ઇન મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ અને કેપેસિટીઝ પર, વિથ ગ્લોબલ ટાઈપ ઓર ઇન્ડિવિજ્યુઅલ પોતાના સેટઅપ પર. તો એ જોતા હું એમ કહીશ કે હજી બી ફાર્મા કંપનીઝમાં ડિમાન્ડ રહેશે. ઓફકોર્સ તમે કહ્યું એમ કે આવી સિચ્યુએશન જે ફરીથી ના આવે, અને એને લીધે ડિમાન્ડ વધી છે ટેમ્પરરી થોડી આ વર્ષ માટે, પણ આ પોસ્ટ પેન્ડેમિક પછી પણ છે ને એમાં અવેરનેસ આવી જશે, લોકો જાગૃત રહેશે. જેમ વિટામિન, કેલ્શિયમની સપ્લિમેન્ટ્સ જે આપણે કહીએ, સપ્લિમેન્ટ જે ગોળીઓ છે એ બધા હવે સાવચેતી રૂપે લેતા રહેશે. તો એ ડિમાન્ડ જે છે અહીંયાથી, પ્લસ જે રેગ્યુલર ડિમાન્ડ જે છે રૂટીન, હું એમ નહીં કહીશ કે ક્રોનોલોજીકલ ઓલામાં ક્રોનિક ડિઝીઝ માટે છે, પણ બીજી બધી પણ જે છે, જેમ કે આપણે ડિમાન્ડ ઘણા બધામાં રહેશે, કાર્ડિયોવેસ્ક્યુલરમાં રહેશે ને બીજા બધા બીમારીમાં પણ રહેશે. તો એ બધા લોંગ હોલ લાંબી બીમારી છે, તો એમાં એમનો કોર્સિસ વધારે હોય છે. તો મને એવું લાગે છે કે વેલ્યુએશન વાઇઝ અમુક કંપનીઝ જે છે, જેમ કે કેડિલા છે, જેમાં 600, 590, 600 નો પ્રાઇસ છે, જે 450 થી આપણે જો એક મહિનામાં, તો એ એડવાન્ટેજ હતો એ હવે વયો ગયો છે. સિમિલરલી ડોક્ટર રેડ્ડી સ્પુતનિકના વેક્સિનેશન પછી એનાઉન્સમેન્ટ આવ્યું છે, તો એમાં નહીં રહે. સન ફાર્મા એના લગભગ 10 યરના પી મલ્ટિપલથી લગભગ 3 થી 4 પી મલ્ટિપલ ઓછો ચાલી રહ્યો છે લોંગ ટર્મ એવરેજથી, પણ જે કંપનીનો ગ્રોથ પ્રોસ્પેક્ટ છે એટલો દેખાતો નથી. તો અહીંયાથી જે મિડ કેપ ફાર્મા જે છે, મેં લાસ્ટ ટાઈમ પણ લોરસ લેબ માટે પણ કહ્યું હતું, મારી પિક પણ આપી હતી. તો એનો જે ગ્રોથ રેટ છે હજી પણ લાગે છે એપીઆઈ બિઝનેસમાં અહીંયાથી ગ્રોથ રેટ ઘણો સારો રહેશે. અને એમાં જે ડિમાન્ડ છે, પ્લસ R&D કરીને જે નવા ઇનોવેટિવ અને ક્લિનિકલ ટ્રાયલ માટે જઈ રહ્યા છે, એ જે સેક્ટર છે એપીઆઈ માટેનું, અહીંયા આગળ મને એવું લાગે છે કે પ્યોર ફાર્મા પ્લે કરતા એપીઆઈ પ્લે જે છે, જે નીશ સેગમેન્ટમાં છે, ત્યાં આગળ મને લાગે છે કે ઓપોર્ચ્યુનિટી વધારે રહેશે. અને નો મેટર રીઝનેબલ વેલ્યુએશન હોય ત્યાં જ એમાં ઇન્વેસ્ટમેન્ટની હું સલાહ આપીશ. એટલે લોરસ લેબ હજી પણ મારો ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ જે સરપાસ થઈ ગયો છે ઓલરેડી, અત્યારે 460-470 આસપાસ ચાલી રહ્યો છે લાઈફ હાઈ પાસે. પણ જે રિઝલ્ટ આવશે 29 તારીખે રિઝલ્ટ છે, તો એ પછી ફરીથી રિવ્યુ કરીશ. તો ત્યાં સુધી એટલે ધીસ ઇઝ જસ્ટ ઇન્ડિવિજ્યુઅલ નેમ આઈ હેવ ગિવન. પણ અધરવાઇઝ મને એવું લાગે છે કે ફાર્મા કંપની કન્સિસ્ટન્ટ ગ્રોથ રેટ ચાલશે, પણ જેમાં ભાવ ઘણા વધી ગયા છે પ્રાઇસીસ અહેડ ઓફ ટાઈમ, તો ત્યાં થોડું કોશન રહેશે.
ઓકે, આ તો તમે ફાર્માની વાત કરી, પણ ઓવરઓલ અત્યારે તમારી નજર કયા સ્ટોક્સ પર છે? ક્લિયરલી સ્ટોક્સ કયા તમે અત્યારે રેકમેન્ડ કરશો રોકાણકારોને હાલમાં એન્ટ્રી લેવા માટે? નિશા, એવું છે કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં જોઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સ ઓલવેઝ મને ગમે છે, અને ગમે એવી સિચ્યુએશન હોય એમાં કોઈ જાતનું એમાં સેટબેક જોવા નથી મળતું. કદાચ એકાદ ક્વાર્ટર આગળ પાછળ થઈ જાય, પણ લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર જે છે એ મને ગમે છે કે અહીંયાથી પણ તમે ઓલ ટાઈમ હાઈ પાસે પણ લેશો, કે એના થોડા એટ્રેક્ટિવ વેલ્યુએશન પર પણ તમે એમાં ઇન્વેસ્ટ કરશો, તો લોંગ ટર્મ વિઝન સાથે 5 થી 6 વર્ષ 10 વર્ષ માટેનો વ્યૂ હોય તો આ એક સેક્ટર જે છે કન્સિસ્ટન્સી તમને બતાવી શકે છે, અને અર્નિંગ જે છે એમનું કન્ટિન્યુ રહેશે, કારણ કે પેનિટ્રેશન લેવલ હજી પણ એટલું વધ્યું નથી. પેન્ડેમિકમાં પણ આપણે જોયું કે જે હેલ્થ ઇન્સ્યોરન્સ એઝ વેલ એઝ લાઈફ ઇન્સ્યોરન્સ અને પ્લસ જેમના ફિક્સ ટેન્યોરના ફિક્સ ઇન્કમને જે પ્રોડક્ટ્સ છે એમાં સારી એવી ડિમાન્ડ જોવા મળે છે. તો એ એક વસ્તુ જ્યાં છે કે મને લાગે છે કે અહીંયા આગળ એ સેક્ટર જે છે એ પર્ટિક્યુલર રહેશે. સેકન્ડ, એફએમસીજી ગમે એટલા વેલ્યુએશન પર પણ હશે, પણ ડિમાન્ડ એની રહેવાની છે પોપ્યુલેશન પર્સપેક્ટિવ. તો અહીંયાથી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ નામ આપવા કરતા હું ફક્ત સેક્ટર જ કહીશ આમાં, કે એફએમસીજી સેક્ટર જે છે અહીંયાથી તમને કેપિટલ પ્રોટેક્શન સાથે એડવાન્ટેજ આપી રહ્યું છે. પણ ગ્રોથ રેટ જે છે એ 50% ન ગણાય, હવે ત્યાં 10-12% ગ્રોથ રેટથી ચાલશે કંપનીઝ. તો એ એફએમસીજી અને લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટર, હેલ્થ ઇન્સ્યોરન્સ ઓર ધ લાઈફ ઇન્સ્યોરન્સ બંને મળીને, તો એમાં મને લાગે છે કે અહીંયાથી બેટર એડવાન્ટેજ રહેશે. અને વન્સ ધીસ પેન્ડેમિક સિચ્યુએશન ઇઝ ઓવર, તો મને લાગે છે ડિમાન્ડ ફરીથી પાછી રિયલ એસ્ટેટમાં પણ નીકળવી જોઈએ. તો એ જોતા રિયલ એસ્ટેટ જે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ જે છે એમાં સ્પેશિયલી મને લાગે છે કે ડિમાન્ડ નીકળવી જોઈએ. તો એ એક સેક્ટર જે છે ત્યાં મને થોડું લ્યુક્રેટિવ લાગે છે. કમર્શિયલનું હજી પણ ડિમાન્ડ વધે ના વધે એમાં આઈ હેવ ટુ માઇન્ડ્સ, આઈ એમ નોટ શ્યોર. પણ આમાં મને લાગે છે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં જે ડેટ ફ્રી કંપનીઝ જે છે એને પણ જોઈ શકાય છે, કે જ્યાં આગળ આપણને એડવાન્ટેજ મળી શકે છે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ. પણ આ આખા સેક્ટર્સની જ્યારે તમે યોગેશજી વાત કરી રહ્યા છો ત્યારે એક પર્ટિક્યુલર સેગમેન્ટ આપણી પાસેથી એ સમજવા માંગીશું. તમારું ફોકસ જે પ્રમાણે કન્ઝમ્પશન રિયલ એસ્ટેટ ઉપર આવતું પોઝિટિવ સાઇડ ઉપર દેખાઈ રહ્યું છે, તો ઇન્ફ્રા સ્પેસ ઉપર આપનું ફોકસ કેવી રીતના રહેશે? ઇન્ફ્રાની જ્યારે હું વાત કરું છું ત્યારે સ્પેસિફિકલી જે રોડ ઇન્ફ્રા સાથે જોડાયેલી કંપનીઝ છે એના માટે આપનો આઉટલુક પોઝિટિવ છે કે નહીં? વિક્રમ, જે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ છીએ કે જેમાં ડેમ્સ આવી ગયા, કે બ્રિજીસ આવી ગયા, હાઈવેઝ આવી ગયા, રોડ્સ આવી ગયા, ઇન્ટરનલ રોડ્સ, તો એ બધાની જ્યારે આપણે વાત કરીએ તો એમાં ઘણી બધી કંપનીઝ છે, નીશ સેગમેન્ટ છે, નાની કંપનીઓ, મોટી કંપનીઓ ઘણી બધી છે. અને એના જે એવોર્ડ કરવાના જે હતા પર ડે ના જે કિલોમીટર અત્યારે બની રહ્યા છે, મોર દેન અરાઉન્ડ 10 કિલોમીટર પર ડે, તો એ જે એવોર્ડ કરવાના હતા એ બધા ઓર્ડર્સ અને કોન્ટ્રાક્ટ થઈ ચુક્યા છે. અને આ બધી કંપનીઓ ઓલવેઝ કેપેક્સ ડ્રીવન છે, અને અત્યારે જે ફંડ રેઝ કરવાનો પ્રોબ્લેમ છે, તો એ જોતા એવું લાગે છે કે એમની બેલેન્સ શીટમાં જે પ્રોફિટ માર્જિન છે એ બહુ વેફર થિન માર્જિન્સ છે. અને જેમ કે હું તમને કહું કે ફોર એક્ઝામ્પલ આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આઈઆરબી ઇન્ફ્રા છે, ઇવન આફ્ટર ડિજિટાઇઝેશન ફાસ્ટેગ લાગ્યા પછી પણ હજી પણ જે કલેક્શન જે છે એ એટલું હાઈ માર્જિનથી વધતું નથી. તો મારો કહેવાનો મતલબ એ છે કે હજી પણ એમાં મને આઈ વિલ વેઇટ ફોર ધીસ પર્ટિક્યુલર સેક્ટર, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં હજી થોડું મને લાગે છે કે 2-3 ક્વાર્ટરની રાહ જોવી પડશે. એ પછી ડિસાઇડ થશે વેધર રિયલી આગળ ગ્રોથ દેખાય છે કે નથી દેખાતો. તમે જો હાલમાં ભલે લોકડાઉન હોય પણ તમે જો કૃષિ ક્ષેત્રે જે પણ કામ ચાલે છે એ ક્યાંય બંધ નથી થયા, એમને બધી છૂટછાટ મળેલી છે. એવામાં મોન્સૂનના પણ અનુમાન આપણે જોયા છે. કેમિકલ ફર્ટિલાઇઝરમાં તમારા પસંદગીનો કોઈ સ્ટોક? યસ, કેમિકલ ફર્ટિલાઇઝર મને લાગે છે કે જે પ્રમાણે ધીસ ઇઝ થર્ડ કન્ઝિક્યુટિવ મોન્સૂન જે નોર્મલ આવશે અરાઉન્ડ 100+%, તો એક ફરીથી બૂમ છે આ વખતે ઇકોનોમી માટે, અને એના પર માર્કેટ વધારે દારોમદાર રાખશે મને એવું લાગે છે. જો આપણે આ રિઝલ્ટ સિઝન પતશે એટલે ફરીથી મોન્સૂનની ઉપર જ બધાનું ફોકસ આવશે. તો નોર્મલ સિચ્યુએશનમાં અહીંયાથી જે ફર્ટિલાઇઝર સેક્ટર્સ છે કે કેમિકલ સેક્ટર જે છે પ્લસ સ્પેશિયલ એ જે સેક્ટર છે એ સ્પેશિયલ બની રહેશે. અને એના દ્વારા ફરીથી જે આપણે ફર્ટિલાઇઝર કહીએ તો એને ફર્ટિલાઇઝર રિલેટેડ પાછા ઓટોમોબાઈલ સેક્ટર જે છે એ ઇન કનેક્શન એમાં પણ એડવાન્ટેજ આવી શકે છે ટ્રેક્ટર બિઝનેસ માટે. તો હું એમ કહીશ કે અહીંયાથી જો લેવું હોય તો કોરોમંડલ ફર્ટિલાઇઝર છે, ઇવન રેલીઝ ઇન્ડિયા છે જેમાં કીટનાશક એટલે આપણે જે કહીએ કે કીટનાશક દવાઓ બનાવે છે, તો એ બધામાં અહીંયા મને લાગે છે કે એડવાન્ટેજ હોઈ શકે છે. ફર્ટિલાઇઝર કંપનીઝમાં બીજી જીએનએફસી પણ છે, જે આમાં પણ એક સારો એવો આગળ પડતો લીડિંગ પ્લેયર છે.
તો આ જે અમુક નામ છે એમાં મને લાગે છે કે એડવાન્ટેજ જો આપણે ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની જો જોવી હોય તો ધીઝ આર ફ્યુ નેમ્સ કે એમાં આપણે જોઈ શકાય. આઉટલુક એકદમ પ્રોમિસિંગ લાગે છે. ઓકે. એક બીજું પાસું યોગેશજી આપણી પાસેથી ખાસ સમજવા માંગીશું જે પ્રમાણે આપણે સિક્લિકલની અંદર આપણને એક સારી એવી એક્શન આવતી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેના મોન્સૂનના ફોરકાસ્ટ પણ આવતા દેખાઈ રહ્યા છે એ પણ પોઝિટિવ છે. અહીંયા આપણને ખાસ કરીને જે કમર્શિયલ વ્હીકલ અને હેવી કમર્શિયલ વ્હીકલ સાથે જોડાયેલી કંપનીઝ છે એને ફોકસમાં રાખવી જોઈએ, કારણ કે જો અત્યાર સુધી આપણે જોઈએ તો આ બધા કંપનીઝ ઉપર મોટા કન્સર્ન્સ એ દેખાઈ રહ્યા હતા કે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ કે એગ્રીકલ્ચરના ફ્રન્ટ ઉપરથી કોઈ મોટી એવી બિઝનેસીસ ડેવલપ થતા નહીં દેખાય, તો અહીંયા આપણને ડિમાન્ડ આવતી નહીં જોવા મળે. પણ હવે એ કન્સર્ન્સ અહીંયા આપણને દૂર થતા દેખાઈ રહ્યા છે. કમર્શિયલ વ્હીકલમાં વિક્રમ હું એમ કહીશ કે હજી પણ થોડી વાર લાગશે, કારણ કે જે પ્રમાણે અત્યારે સિચ્યુએશન જે છે તો વિચ ઇઝ નોટ ઇન ફેવર ફોર એટલીસ્ટ ધીસ સેક્ટર. જે માઇગ્રેશન થઈ રહ્યું છે લેબરનું, કે આજે જ્યારે ટ્રાન્સપોર્ટ માટે ડ્રાઈવર્સની અવેલેબિલિટી બહુ જ ઓછી થઈ ગઈ છે, મે બી 60-70% ઓછી થઈ ગઈ છે, તો 30-40% જ અવેલેબલ છે. તો એ જોતા જે મેનેજમેન્ટની મેં વાતો સાંભળી હતી, જે હમણાં આપણે 2-3 રિઝલ્ટ આવ્યા હતા એમાં પણ, તો એમણે કન્સર્ન રેઝ કર્યા હતા કે એને લીધે અત્યારે ડિમાન્ડ નથી વધી રહી, કારણ કે જે કેપેક્સ જો બિઝનેસ વધારવો હોય આજે મારે આ બિઝનેસ માટે, પણ સામે અવેલેબિલિટી ના હોય અને ડિમાન્ડ અત્યારે નથી, તો એને થોડું હું પાછું ઠેલી દઈશ. તો મને લાગે છે કમર્શિયલ વ્હીકલ અને એમાં ધિરાણ કરતી કંપનીઓ, આ બે વસ્તુ જે છે હજી થોડો એને ટાઈમ આપવો પડશે. માર્કેટ ના હિસાબે ઇન જનરલ સેન્સમાં કહીએ તો જે Q1 નંબર્સ Q4 નંબર્સની જે વાત કરીએ તો એમાં તો સારી આશા છે, એટલા માટે આપણે આ બધા પ્રાઇસ જોઈ રહ્યા છે. હવે Q1 નંબર્સ જે છે, આજે એપ્રિલમાં નવો સિનેરિયો આવ્યો છે, એ જોયા પછી પ્લસ મોન્સૂન જોઈને આ બેમાં અને જે સિચ્યુએશનમાંથી આપણે અત્યારે પાસ થઈ રહ્યા છે પાર્શિયલ લોકડાઉનમાંથી, એ ક્લિયરન્સ આવ્યા પછી અને પોસ્ટ વેક્સિન સિનેરિયો, આ 3 વસ્તુ જે છે એ એને સારું પરિબળ પૂરું પાડશે અને એના પછી વિઝિબિલિટી ઘણી વધી જશે. તો બીટ કમર્શિયલ વ્હીકલ ઇન ટર્મ્સ ઓફ ટ્રેક્ટર ઓર ધ MHCV CV કહીએ આપણે ટ્રાન્સપોર્ટેશન માટેની, આ બધા સેક્ટરમાં એ પછી ડિમાન્ડ આવી શકે છે. તો ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે. અને ઇન્ડિવિજ્યુઅલ મિડ કેપ કંપની જે છે, આ તમારો સવાલ નથી પણ હું કહી રહ્યો છું, એટલા માટે જો તમારી પરમિશન હોય તો આઈ કેન કન્ટિન્યુ ઇન ધેટ કન્ટેક્સ્ટ. પ્લીઝ સર, પ્લીઝ. તો મિડ કેપ કંપનીઝ જે છે એમાં ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર વાઇઝમાં જે સીવી ની વાત કરી લીધી, હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓલામાં મિડ કેપ્સમાં જો જઈએ તો ત્યાં ઘણી બધી કંપની એવી હશે કે જ્યાં તમને અહીંયાથી એડવાન્ટેજ મળી રહે છે. જેમ મેં રેસિડેન્શિયલ પ્રોપર્ટી કહી છે, તો એની અંદર આપણે ગોતી શકીએ છીએ મિડ કેપ કંપની જે ટોટલી ડેટ ફ્રી છે. મેં ઘણી વાર નામ આપ્યા છે, ઓબેરોય રિયલ્ટીઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, પ્રેસ્ટીજ એસ્ટેટ, શોભા, આ બધા જે છે અહીંયાથી જ્યારે પણ ડિમાન્ડ નીકળશે આ સિનારીઓ પછી, અને જે પ્રમાણે પ્રાઇઝીસ ચાલી રહ્યા છે, એ ડિમાન્ડ અહીંયાથી એની અપટીક આવી જ જોઈએ નેક્સ્ટ 2-3 યર્સમાં. તો એ અહીંયાથી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપી રહી છે. ઇન્ડિવિજ્યુઅલ મિડ કેપ કંપની જે છે ત્યાં કન્સિસ્ટન્સી એન્યુટી બિઝનેસ જે છે, જેમ કે એક્સચેન્જીસ હોઈ શકે છે, BSE ઓર CDSL, તો એમાં જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે કન્ટિન્યુઅસ એના નંબર ઓફ એકાઉન્ટ્સ ઓપન થયા કરે છે, એન્યુટી બિઝનેસ છે, તો એમને ડાયરેક્ટ જે બોટમ લાઈન પર ફ્લો થઈ રહ્યું છે. પ્લસ એ સિમિલર લાઈક આઈટી કંપનીઝ કે તમે એકવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેક્સ કરી લીધું છે, હવે ડિજિટલ ટેકનોલોજી પર તમારે ફક્ત નંબર ઓફ ક્લાયન્ટ્સ એડ કરવાના છે, અને એ નંબર ઓફ ક્લાયન્ટ્સ એડ થશે એ તમારા બોટમ લાઈનમાં બેલેન્સ શીટમાં એડ થશે. તો આ બિઝનેસીસ જે છે, એવી રીતે ઘણા બધા બિઝનેસીસ જે છે API માં પણ છે, તો એમાં ઇન્ડિવિજ્યુઅલ જોવામાં મને એવું લાગે છે કે વેલ્યુ પ્લસ વેલ્યુ માઇગ્રેશન અથવા તો અંડર વેલ્યુડ કંપનીઝ જે છે એને જોશું તો વધારે એડવાન્ટેજ રહેશે. એટલે લાર્જ કેપ કંપનીઝમાં જો ફોકસ કરીએ તો આપણે ક્વોલિટી નામ છે, માર્ચ 20 થી લઈને માર્ચ 21 સુધી એમાં રનઅપ જોઈ લીધો આપણે. નિફ્ટીનું 70-72% રિટર્ન આપ્યા છે. મિડ કેપ્સ જે છે હજી પણ પાછળ ચાલી રહ્યા છે. તો મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે મિડ કેપ્સ ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ જે છે અહીંયાથી સારું પરફોર્મ કરી શકે છે, બટ એની માટે ઇન્વેસ્ટરે, હું ડિસ્ક્લેમર એ કહીશ કે પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. પહેલા રિસર્ચ કરો, સમજો અને પછી ઇન્વેસ્ટ કરો. ફક્ત નામ કોઈના આવી જવાથી રિસ્ક એપેટાઇટ જે તમારી જે છે એ તમારી પોતાની જ રહે છે. પણ એને વેલ અન્ડરસ્ટેન્ડ કરો, વેલ રિસર્ચ કરો અને પછી એમાં ઇન્વેસ્ટ કરો. રિટર્ન્સ વુડ બી ફેન્ટાબ્યુલસ. ડેફિનેટલી રિસર્ચ કરીને રોકાણ કરો તો તમને સારા નફા માટે ક્લિયરલી અહીંયા નફો થઈ શકે છે. યોગેશજી, ખૂબ જ ડિટેલમાં ચર્ચા થઈ છે, ખૂબ તમે સારું સલાહ આપી છે રોકાણકારોને. ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. ઓલવેઝ પ્લેઝર. તો હાલ પૂરતું આટલું જ. મને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.